તમે આલો જમી કરીને તો આવ્યા છો ને, તમે હજળ કેમ છો બધા? હારો હારે તાલી પાડો, અમારી યારે ગાઓ. સંભળાય તો છે ને અમારો અવાજ તમારી સુધી? તો એટલા બધા હજળ કેમ છો? ઠંડી લાગે. અરે અરે હાલો હાલો ભાઈઓ, બેહવાનું હોય તાળી પાડો. અમરે જાણું છે કાયો પદી નારીએ, અમરે જાણું છે કાયો પદી નારીએ, અમરે જાણું છે કાયો પદી નારીએ, અમરે જાણું છે કાયો પદી નારીએ. ચીર જેમ જેમ વ્રત કરશો ને એમ દ્રઢ થશો. સુરક્ષિત તમે બની આપણે મશીન એક ધારું તમે હાકા કરો, આકાત કરો, આકાત કરો તો બગડી જાય. એને સ્ટોપ કરાવવું પડે, અને સ્ટોપ કરાવો ને એનું નામ દીક્ષા. વ્રતથી દીક્ષા આવે, અને દીક્ષાથી સેવા કરવાનો ભાવ પ્રગટ થાય, અને સેવા કરવાના ભાવ પ્રગટથી શ્રદ્ધા થાય, અને શ્રદ્ધાથી પરમ પદને આપણે પામી જઈએ. એટલે ભક્તજનો આ પાંચ છે જ્યાં પરમેશ્વર છે. છેલ્લી લાઈન, હે વારી જાવું રે કૃષ્ણ તમારા નામે, હે વારી જાવું રે કૃષ્ણ તમારા બંનેના પુત્ર સમાન ભગવાન નારાયણ અને બ્રહ્માજીને ઉપદેશ આપતા કહે છે, નીચે બેસી ગયા છે બંને જણા. અને નીચે બેસી અને ભગવાન અમારા જનોઈ દે ને, તમને ખબર હોય, તમે જોયું હોય ને તો ખ્યાલ હશે, આમ વસ્ત્ર ઢાંકી દેવામાં આવ્યા. ત્રણ વસ્તુ એવી છે ભક્તજનો, એ
જોર જોરથી ન કરાય. પેલી વસ્તુ છે વાત્સલ્ય, પ્રેમ બધાને દેખાડવાનો ન હોય. પ્રેમ છી અંદર ખાને હોય, બધાને બતાવીને તમારે જાહેર શું કરવું છે. બીજી વસ્તુ એક છે દીક્ષા. દીક્ષા પણ ગુપ્તમાં દેવામાં આવે. જેને જેને દીક્ષા લીધી છે એને ખબર છે ક્યારેય આમ જોર જોરથી આમ બોલવામાં કદી આવ્યું છે. દીક્ષા માઇકમાં ન હોય, ગુપ્ત હોય. અને ત્રીજી વસ્તુ છે ઉપદેશ. અમે તો એક આનંદ આશ્રમ બિલખાના વિદ્યાર્થી છીએ માતાઓ, એટલે અમે એક ગુરુ પરંપરામાંથી બહાર નીકળેલા છીએ. અમારા ગુરુજી આમ સામેથી હાલ્યા આવતા હોય ને, આમ અમારે ક્રોસ થવાનું છે. આમ પંકજભાઈને તો ખ્યાલ હોય, વિદ્યાર્થી ભણેલા હોય. ઘનશ્યામભાઈ આમ નીકળીએ ને તો અમારા હાથ જોડીને ઉભું રહી જવું પડતું. અરે સાથે આવે 100 વખત સામે મળે ને તો 100 વખત આમ પગે લાગી. અમે 100 વખત મળે તો 100 વખત. આ પરંપરા આપણે એમ હજી પગે લાગી ગયા છે, પાછા યુટર્ન મારીને ગુરુજી આવે ને તો પાછા અમે પગે લાગતા. દિવસમાં જેટલી વખત મળે એટલી વખત. કેમ? કોઈ એમ પૂછે કે ગુરુદેવને વારંવાર પ્રણામ શું કરાય? અરે મહાપુરુષનો કોઈનો ચરણનો સ્પર્શ થઈ જાય ને ભક્તજનો, તમારા પાપો નષ્ટ થઈ જાય. એટલે તો આ કપાલનો ભાગ હવે તો બધા તો અમને ગોઠણ દાદા પાય લાગીએ આમ કે એમ, પણ ખરેખર ક્રિયા ખોટી છે. અમારા બ્રાહ્મણોનો સાધુ એમ આશીર્વાદ શબ્દાત્મક કાંઈ છે જ નહીં એવું કાંઈ, પણ સાચી હકીકત તો એ છે કે તમારે ક્રિયા કરવી પડે. એમ એના અંગૂઠે અડો તો તમને એમાંથી સાત્વિકતા મળે. તો એનો હાથ એના જો તમને માથા ઉપર આમ સ્પર્શે મહાપુરુષનો, કોઈ એમ નથી કહેતા કે બાપજી આવો છો ને અમારા દીકરાના આ માથા ઉપર હાથ મૂકો ને. એ શું કામ મૂકવામાં આવે? એનો મતલબ કે આ હાથમાંથી ક્યાંક ઉર્જા નીકળે છે. એટલે ઉપદેશ આપવાનો હોય, જ્યારે જ્યારે અમારા કોઈ ગુરુદેવ ઉપદેશ આપે તો એ ગુપ્તમાં હોય. આપણે ઓલો મંત્ર બોલીએ છીએ ગાયત્રી મંત્ર, એ ભક્ત ઉચ્ચ સ્વરેણ અધમો જપાહ. અમારી વેદ ગાયત્રી છે, આપણે ટેપમાં વગાડીએ, કેસેટમાં વગાડીએ. હવે તો પેટીન તબલા લઈને આપણે વગાડીએ. અરે ધર્મશાસ્ત્ર ના પાડે છે નહીં વગાડો. ગુપ્ત મંત્ર છે અમારો. અમારા બ્રાહ્મણોને જ્યારે દીક્ષાર્થી કરવામાં આવે ત્યારે અમને મંત્ર દેવામાં આવે છે. અરે ગુપ્ત ગાયત્રી છે માતાઓ, નો વગાડો. બોલવામાં પણ આપણે પાપ લાગે. અરે જવા દો. હવે તો ઓલા કેસેટમાં ઓલા શું કહેવાય વગાડતા હોય હે હે આઈ વાગ્યા જ કરે એમને સીધું એક ધારું. હવે તો ઓલા ડોરબેલમાં ઓમ બોરભોસ વાગે. અરે નો વગાડાય. સાંભળવામાં પણ દોષ લાગે. અને એમાં માતાએ તો ક્યારેય એને જપ ન કરવા જોઈએ. માતાઓ ક્યારેય ન કરો. આપણે એમ થાય કે બહેનોને કેમ દૂર રાખ્યા, ભાઈઓને જ કેમ કરવાનું? એનો નિયમ છે માતાઓ. પહેલી વસ્તુ છે કે ગાયત્રી લેવા માટે તમારે જનોય પહેલા પહેરવી પડે. બીજી વસ્તુ શિખાસૂત્ર તમારું હોવું જોઈએ. ત્રીજી વસ્તુ શિવેલ વસ્ત્ર ધારણ કરેલા ન હોવા જોઈએ. ચોથી વસ્તુ દીક્ષાર્થી તમે હોવા જોઈએ. અને ચોથી વસ્તુ, પાંચમી વસ્તુ તમે વેદ અભ્યાસ કરેલો હોવો જોઈએ. 5 વસ્તુ જો તમારામાં હોય ને તો જ તમે ગાયત્રીના જપ તમે કરી શકો, નકર ન કરી શકો. અરે અમારા બ્રાહ્મણોના નાના બટુકો હોય, જનો ન દીધી, અમને પણ અધિકાર. અરે ગોરાણીને અધિકાર નથી જપવાનો, કોઈને નથી અધિકાર. તો અધિકાર કોને છે? ખાલી વેદ ભણેલો બ્રાહ્મણ છે, નિત્ય ગાયત્રી કરે છે, એવા વ્યક્તિને અધિકાર છે માતાઓ. ક્યારે ગાયત્રી અરે ન બોલાવો. તમે ક્યાંક બીજા ઓમ નમઃ શિવાય જપો, શિવ શિવ જપો, શિવાય શિવાય જપો, બીજા કોઈ પણ મંત્ર બોલો, વાંધો નથી. પણ અમારી ગાયત્રીને બગાડશો માં. આમાં ટેપમાં ન વગાડો, એને ઉચ્ચ સ્વરથી ન બોલો માતાઓ, બહુ દોષ લાગે. તમે અનુભવ કરજો. એક વખત ગાયત્રીના મંત્ર બેનો તમે કરતા તો નહીં જ, પણ જો અજાણતા પણ જો થઈ જાય, માતાઓનું શરીર ઓલરેડી ગરમ જ હોય અને ગાયત્રી છે ને ઓલરેડી ગાયત્રી ગરમ છે. તમે આમ 15 મિનિટ કરો ને ત્યાં તો તમારું શરીર આખું ધ્રુજવા મળે, સહન જ ન થાય. અને એ થાય ને તો તમારા
મહિને જે સૂતક આવે છે એમાં છે ને એ તારીખમાં આઘું પાછું ન થઈ જાય, શરીરમાં કઈ તકલીફ ન થાય, બાધારૂપ ન થાય, એટલે માતાઓને દૂર રાખી છે ઓલરેડી એમાંથી. પુરુષનું પ્રકૃતિનું અલગ છે ને માતાઓનું પ્રકૃતિનું અલગ છે, એટલે બેનો મતભેદ ઉત્પન્ન નથી કરવાનો. એમાં આપણે માતાઓ, આપણા ઋષિઓ હતા ને બહુ જ્ઞાનીઓ હતા, વિદ્વાન હતા, એટલે માતાઓને દૂર રાખી. અરે માં, ક્યાંક તું બીજું જપ કર, ક્યાંક બીજા નામ લે, પણ ગાયત્રી ન કરો મારા વાલા. આજ મારો મહાદેવ બ્રહ્માજી અને સાક્ષાત બંનેને બાજુમાં બોલાવીને કહે છે કે આવી જાઓ બાજુમાં. આમ વસ્ત્ર ઢાંકી દીધું છે ઉપર, અને કાનની અંદર એ મહામંત્ર આપવામાં આવ્યો છે ને દીક્ષાર્થી બન્યા છે, અને હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગ્યા છે કે ધન્ય બનાવ્યા તમે અમને દીક્ષા આપીને. અમે પણ આજે પણ માતાઓ, અમે વર્ષોથી અમે તો આશ્રમમાં જઈએ ને ત્યારે હું મારી વાત કરું છું, જ્યારે મને આશ્રમમાં જવાનું મન હોય, મને રાત્રે ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી. હું બહુ સત્ય વાત કહું છું. જ્યારે જ્યારે મારે ગુરુ આશ્રમમાં જવાનું હોય, મને ત્યાંથી ઉપરથી સંદેશો આવ્યો હોય, ત્યારે ક્યારે ક્યારે ઊંઘ ન આવે. જેટલા વિદ્યાર્થીઓ છે એને પૂછજો તમે અમારા, કેમ કે બધાને એક શ્રદ્ધાનું મંદિર હોય ને કોઈનું. મારું કોઈ જો શ્રદ્ધાનું મંદિર હોય તો માતા હું એક જ કહી શકીશ છે, મારું ગુરુ મહારાજનું સ્થાન છે. કારણ એક જ, કેમ કે હું તો ધૂળમાં રખડતો હતો, ગમે ત્યાં રખડતો હતો. ત્યાંથી લઈને જો અહીંયા સુધીની યાત્રા કરાવી હોય તો મારા ગુરુ મહારાજે મને કરાવી છે. એટલે કોઈ એમ કહે કે શું કરાવે, જીવન ધન્ય બનાવે ગુરુ મહારાજ ભક્તજનો, એટલે દીક્ષાર્થી બનો તમે. નિર્વ્યસની બનાવ્યા હોય તો કોને બનાવ્યા અમને? તો હું એમ ચોક્કસ કહીશ કે મારા ગુરુ મહારાજે મને બનાવ્યો છે. કોઈ જગ્યાએ મારું મન ન લાગે, પૂછજો મારા ઘરના ને ક્યારેક, મને લેશ માત્ર જમવામાં પણ તમે જે આપો હું જમી લઉં. કારણ એક જ, ભક્તજનો મને મૂળમાં તો મારા ગુરુ મહારાજ છે. એટલે વ્રત કરતા ત્યાંથી મને શીખડાવ્યો, સેવા કરતા મને ત્યાંથી શીખડાવી છે, અને મારી વ્યાસપીઠ સુધીની યાત્રા જો કોઈ કરાવી હોય ને માતા, એ મારા ગુરુ મહારાજે મને કરાવી છે. દેવ કો પે ગુરુ રક્ષણ કરશે, દેવ કો પે ગુરુ રક્ષણ કરશે, ગુરુ કો પે દેવથી નહીં સરશે, ગુરુ કો પે દેવથી નહીં સરશે. હે માટે ભજવાસી ગુરુને હર્ષે, માટે ભજવાસી ગુરુને હર્ષે, ગુરુ ભજન થકી સર્વે દેવગણ ભજન નિત્ય થાય છે. અમારા ગુરુ મહારાજ રોજ અમે સંભળાવતા, રોજ સંધ્યાની આરતી થાય, અમારા ગુરુ મહારાજની સંધ્યાની આરતી થાય એટલે રોજ ગુરુદેવનો મહિમા અમારા બધા જ વિદ્યાર્થીઓ ગાય. અરે અમારા સાધકો સાથે સાથે બોલે, અરે અમારા કોઈ ત્યાં ગુરુ બંધુ તરીકે કોઈ આવ્યા હોય એ પણ ત્યાં બોલે. પછી અમને કહેતા હોય કે ભાઈ અમને ક્યાંક સેવા હોય તો આપો ને, ક્યાંક લાવો ને, ક્યાંક અમને ક્યાંક ફ્રૂટ સુધારવા અમને આપો, અમને ક્યાંક વાળવા આપો, અરે અમને ક્યાંક કચરા પોતા કરવા માંડે. અમારા ગુરુ મહારાજના આશ્રમના દાદરા, મારા ગુરુ મહારાજની આશ્રમની વાત નથી કરતો, નથી એની ગાથા ગાવા માટે આવ્યો, પણ ચોક્કસ એટલું ચોલ મારા અનુભવની, મારા 25 વર્ષના અનુભવની તમને વાત કરું.
કે હરેક ક્ષણે ક્ષણે છે ને તમારા ગુરુદેવની જરૂર પડશે અને એ ડગલે ડગલે તમારી સાથે હશે. એ ચોક્કસ હું કહી શકું. જીવન ધન્ય બનાવે માતાઓ. એટલે દીક્ષાર્થી બનો. કોઈ પણ એક દીક્ષાનો મંત્ર લ્યો અને મંત્ર લીધા પછી ગમે ત્યાં બોલવાનું નહીં કાંઈ. અને આ ઓમ નમઃ શિવાય તો મંત્ર એવો છે માતાઓ, એ ગમે ત્યાં બોલાય નહીં કાંઈ, ટેપમાં વગાડાય નહીં, એમ બોલ જોર જોરથી બોલાય નહીં. એ ગુપ્ત મંત્ર છે. આપણે બોલીએ ઓમ નમઃ શિવાય ધૂન તો ભજનમાં કીર્તનમાં ગાઈ શકીએ, પણ આસન પાથરેલું હોવું જોઈએ, શરીરની અવસ્થા બરાબર હોવી જોઈએ, શુદ્ધતા વાળી હોવી જોઈએ, પવિત્રતા વાળી હોવી જોઈએ. અને ત્યારે આ મંત્રનો તમે જપ કરી શકો, એનું કીર્તન કરી શકો, એનું નામ તમે લઈ શકો, બધું જ બધું કરી શકો. પણ ક્યારે અવસ્થા તમારી જોવાની. સુતા સુતા ઓમ નમઃ શિવાય ન બોલાય. શિવાય શિવાય બોલાય, સદાશિવ બોલાય, શિવ 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 બોલાય, બધું બોલાય, પણ ઓમ નમઃ શિવાયનો જપ ન કરાય. તમારા વસ્ત્ર પણ મેલા ન હોવા જોઈએ માતાઓ. અને મંત્રને જપ કરવા માટે બહુ વિશાળ મંત્ર છે, આગળ છે મહિમા. આપણે આવશે ત્યારે તો એનો વિસ્તાર કરીશું ઓમ નમઃ શિવાયનો. અત્યારે ખાલી ઓમનો જ હતો એટલે મેં ઓમનો તમારી પાસે કર્યો છે. આગળ ઓમ નમઃ શિવાયનો આખો મંત્રનો મહિમા ગાયો છે શિવ પુરાણે. અને ત્યાર પછી અને નમઃ શિવાયનો મંત્ર ગાયા પછી હવે હું તમને સીધા જ લઈ જાઉં છું ભક્તજનો 11મા અધ્યાયની અંદર. એમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજા બતાવી છે. એ પાર્થેશ્વર શિવલિંગની પૂજા શા માટે કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે, અરે મંદિરો શા માટે બાંધવામાં આવે છે, એનો મહિમા ગાયો છે શિવ પુરાણે. અને આવો શા માટે એની વિશેષતા છે. કથમ લિંગમ પ્રતિષ્ઠાનમ, કથમ વા તસ્ય લક્ષણમ, કથમ વા તત્સમર્ધ્યશ્ચ દેશકાલે ચ કે નહીં. એનો મહિમા ગાતા કહે છે શિવલિંગ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો શિવલિંગ હોય ને તો માતાઓ એ છે માટીનું શિવલિંગ. અમારા ભાણાભાઈ હા બેઠા છે, ગયા હમણાં શિવરાત્રિમાં મને ફોન આવ્યો કે મામા એ કે બપોર પછી શું કરવું છે. મેં તો કાંઈ નહીં, ઘરે જ છીએ. કે હાલો ને આ શિવની પૂજા કરીએ. તો અમે મેં કીધું એક કામ કરીએ, શિવની નહીં પાર્થેશ્વરની પૂજા કરીએ. ખાલી એક જોડાણા એમ નહીં, આખી સોસાયટી એના બે વિંગના બધા જ વ્યક્તિઓ આવ્યા ત્યાં સેવા કરવા માટે. અમે તો બે જ મામાન ભાણેજ વચ્ચે કરવાનું હતું ને પછી આખી સોસાયટી આવી. અને પછી મને એના બધા વ્યક્તિઓ કે દાદા એક કામ કરો ને, એકલા તમે લાભ લે એવું ન હાલે, આવતા વર્ષે અમને પણ જોડજો. કે આમાં પાર્થેશ્વરની મહિમા છે. જેમ એક વખત આ જેમ ઓલું શરીર રાખ થઈ જવાનું છે, ભસ્મ થઈ જવાની છે, બસ એવી જ રીતે માટી પાર્થેશ્વરની પૂજાનો મહિમા જ એ છે માતાઓ. કે જેવી રીતે આ શરીર બળીને ભસ્મ થઈ જવાનું છે એમ એના હાથે જ નિર્માણ કરવાનું, નિર્માણ કરી એની પૂજા કરવાની, અને એ જ પૂજા થઈ જાય એટલે તરત જ પાછું એને હાથે વિસર્જન કરી દેવાનું. જેમ મારા મહાદેવનું વિસર્જન થાય એમ ક્યારેક આ સ્થૂળ સ્વરૂપનું પણ ક્યારે વિસર્જન થઈ જવાનું છે. એટલે હે મહાદેવ, જો તારું વિસર્જન થતું હોય તો આ વિસર્જન થઈ જાય તો અમને ચિંતા નથી, મારો મહાદેવનું પણ વિસર્જન થતું હોય તો. આનો કીધું છે, મહિમા ગાયો છે. માટીના બનાવી શકાય, અરે લોટના બનાવી શકો, અરે ગાયના છાણના તમે બની શકો, ફૂલના બનાવી શકો, ફળના બનાવી શકો, ગોળના બનાવી શકો, માખણના બનાવી શકો, ભસ્મના બનાવી શકો, અન્નના બનાવી શકો, કોઈ ધાતુના બનાવી શકો, અરે રત્નોથી જડિત હોય એનાથી બનાવી શકો. અને મને એક પાત્ર યાદ આવે ભક્તજનો, બીજું કોઈ નહીં, અહલ્યા હોલકર. આપણી દેશની એવી આર્ય નારી થઈ. અહલ્યા હોલકર આગળ એક શિવલિંગ હતું એની પાસે, અરે રત્નોથી જડિત આખું શિવલિંગ એની પાસે હતું. એ અહલ્યા હોલકર બીજું કોઈ નહીં, મલરાવ રાવ હોલકર નો પુત્ર સાથે એને લગ્ન કરવામાં આવ્યા હતા. ખાંડેરાવ હોલકર સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. 29 વર્ષની ઉંમર હતી ત્યાં તો વિધવા થઈ ગયા. ઈસવીસન 1974 કુબેરના યુદ્ધની અંદર દરમિયાન એનું અવસાન થઈ ગયું, એના સ્વામીનું, એના પતિનું. અને આ આર્ય નારીએ પોતાની તલવાર કાઢી છે આમ બહાર અને કીધું કે તો તમે ગયા તો તમારું કર્તવ્ય હું આ આર્ય નારી તરીકે તમારું કર્તવ્ય પૂરું કરીશ, તમે ચિંતા ન કરશો. એક વખત મલરાવ હોલકર એકવાર
આમ મૃગયા મારવા માટે ગયા હતા અને મૃગયા મારતા 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 ઢાળીની અંદર જતી જો આમ માર્યું છે તીર બીર માર્યું છે આમ તો જરતી જો અંદર સૈનિકો પાછળ ગયા એની પાછળ દોડતા દોડતા કે ક્યાં જાવ છો કે 12 વર્ષની દીકરીઓ 10 થી 12 વર્ષની દીકરી કે ક્યાં જવું છે કે અરે કે આમાં કે જતું રહ્યું છે અમારા રાજાએ પશુ જતું રહ્યું છે ને બહાર કાઢવું છે કે ખબર નથી કોણ છે ક્યાંક સિંહ બી હશે તો અમને કવડી જશે કે ખાઈ જશે કે તમે એમાં બેવો છો અને આ આર્ય નારીએ 10 વર્ષની ઉંમરે એક લાકડીનો ખાલી સહારો લે ઈ ઝાડીની અંદર ગઈ અને એવી જોરથી આમ લાકડી મારી એટલે મોઢા ઉપર અને એ મારી ગયા તો એને બેભાન કરી દીધું અને બેભાન કરીને ખંભા ઉપર નાખીને લઈ આવી કે લ્યો આ તમારે રાજાને આપી દેજો ત્યારે એને ખબર પડી કે આ મલ્હારરાવ હોલકર ને એમ થઈ ગયું કે આ કોઈ આર્ય નારી લાગે છો અમર છે ઇતિહાસમાં અમદેશીએ આર્યમણી અમર છે ઇતિહાસમાં આ અહિલ્યાબાઈ હોલકરી બીજું કોઈની ભક્તજનો બહુ યુદ્ધની અંદર જીતનારી હતી સામાન્ય ન હતી કઈ સારા સારા યોદ્ધાઓને પછાડી દેતી હતી અને શિવની પરમ એમ કહેવાય ને અનન્ય ભક્ત હતી 9 રત્નથી જડિત શિવલિંગ હતું અરે જવા દો 1975 અરે 1774 પહેલાનું જે મંદિર બનાવ્યા જેટલા બંધાવ્યા એ કોને સોમનાથનું મંદિર બનાવ્યું એ અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું છે અરે જવા દો આ હરિદ્વારની હરકી પેઢી એ કોને બનાવી અહલ્યાબાઈ હોલકરે બનાવી તમે ગૂગલ તો સર્ચ કરજો ક્યારે ખ્યાલ આવશે તમને અને ત્યાર પછી બીજું કોઈ નહીં આપણી આ ભારતની નારી શું ન કરી શકે તો તમે મને બતાવો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જે કોને સર્જન કર્યું એને બનાવ્યું કોને આખું સુવર્ણથી જડિત અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું ઉપરનું આખું બધું સુવર્ણ દેખાય છે ને અહલ્યાબાઈ હોલકરનો વધારે ફાળો એનો છે એમાં આ ભારતની આર્ય નારી શું કરી શકે એટલે જેટલી સંપદા હતી સંપદાને એક વખત આમ બહાર મૂકી દીધી એની ઉપર આમ બિલીપત્ર પધરાવી દીધા કે આમાંથી એક લેશ માત્ર પણ જો મારા નિજી કામ માટે વાપરું તો મારી માટે શિવની દહાઈ કહેવાય આવો સંકલ્પ કરી નાખ્યો સીતોડ જગતી સુસુતારામ રજતો થઈ ગયો અરવલીમાં આથરીને સાની સામે થયો રાણીને કુંવરદી વચાતા વનવાસમાં એ અમદેશની આર્યરમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં વાલીરાવ રાજ ઇન્દોરના રાજ્ય જેની પાસે હતું એ મહાદધિ ગ્વાલિયર રાજાએ એમ કીધું કે આવડી એવી છોકરી કે શું અમારી યાર યુદ્ધ કરશે કે આ કઈ ચોપારી થોડી કે ચાવવાની છે કે અને જ્યારે આને ખબર પડી અહલ્યાબાઈ હોલકરને કે તો કે આવી જા તારી સૈન્યને લઈને કે અને આ દેશની નારી કે તને શું કરાવે જો તને હાથીની સાંકળે બાંધીને તને ઘસડું નહીં ને તો ભારતની આર્ય નારી નહીં અને આ દીકરી નીકળી છે ઘોડે સવારથી દોડી આમ સીધી રાજાની આગળ આમ અરે અનન્ય ભગવાનની
ભક્ત હતી મહાદેવની. નમઃ પાર્વતી પદે હર 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 મહાદેવ. હર જોડી છે. તલવાર ખુલ્લી રાખે છે. જે જેમ આગળ આવતા જાય માથા ચીરતી જાય બધાની એકલી. ભૂષણ રામ ગાદી ગણું રહે પિતા વસને પાવાને વિકટ વનમાં જય ત્યાગી સુખો વૈભવ ગણા સીતા ગયા સંરાજમાં અમને અમર સે ઇતિહાસ મારે અમર સે એકલા હાથે લડતી ગઈ. આખી સેનાને એકલા પંડે જીતીને આવી છે. અને જ્યારે ગ્વાલર રાજાને આમ સામ સામે ભેગો થઈ ગયા ને એને જે આ દેશની આર્ય નારી શું કરે કે કાચી સાવ ચોપરી સાવી એમ ઈ કે એક તલવારનો ઘા કર્યો ને ભક્તજોની ઘોડા સાથે એને કાપી નાખ્યો. કે તું આ ભારતની નારીને તું શું સમજે છે? અને આવા મહાદેવના ભક્ત થયા ભક્તજનો. કોઈ એમ કહે કે મહાદેવનું આમ ત્રિપુંડ તારવાથી શું થાય કે ભક્તિ બીજ તો રોપે જ છે, પણ ભીતરની અંદર મહાદેવ છે ને તમને ઉર્જા પણ પ્રદાન કરનારો છે. આવા દેશની અંદર આવા આર્ય નારીઓ થઈ. અહિલ્યાભાઈ હોલકરે તમામ સંપત્તિ પોતાના નિજી કામ માટે એક દિવસ કોઈ વાપરી નહીં. બધા ઉપર બિલીપત્ર ચડાવી દીધું કે મારે ન જોઈએ, મારે તો મારા મહાદેવનું એક સાડી ઉપર પોતાનું જીવનને નિર્વાહ કરી નાખ્યો, કશું જ ન જોઈએ મારે. અને આવી દેશની આરી નારી અને તો પછી તો આખું જીવન શિવમય બનાવી દીધું હતું. અને આવા મહાદેવની ભક્ત કરનાર બીજું કોઈની ભક્તજનો ત્યારે આવા ગ્રંથો બચ્યા છે. ભક્તજનો કઈ સામાન્ય ગ્રંથને એટલે સાચવવા જોઈએ. આ બધાના અખાધ સંપદા નહીં, એનું મહેનત છે, પુરુષાર્થ કરીને આવા ગ્રંથોને બચાવ્યા છે. એ બાબતે તો હું ચોક્કસ આત્મગૌરવ સાથે કહીશ. અમારા સાધુ બ્રાહ્મણોનો પણ બહુ જાજો શ્રેય છે આમાં, આ ગ્રંથોને બચાવવા માટે. ખૂબ ગ્રંથો બચાવ્યા. અમે સંપદાની પાછળ નથી દોડ્યા, અમારા ગ્રંથની પાછળ જ દોડ્યા છે. હું ઘણી વખત કહેતો હોઉં કે મારો બર્થડે આવે, કોઈ મને વસ્તુ આપે, કહેતો હોય કે મને આની કાંઈ જરૂર નથી, ક્યાંક સારો ગ્રંથ લઈને આપજો, હું વાંચીને તમને પાછો આપી દઈશ વાંચીને. કારણ એક જ, અમારે સાલુની જરૂર નથી, સારા સારા ગ્રંથો લઈ આવો અમારી પાસે. ગ્રંથના અમે પ્રેમી છીએ, ગ્રંથ જોઈએ અમારે બસ. અમે રોજ ઉઠીએ તો અમારી સાથે એકાદું પુસ્તક હોય. મારા સોફા ઉપર એક બે પુસ્તક પડ્યા જ હોય, મારી નજર સામે જોવા જોઈએ પુસ્તકો, પુસ્તક સાથે રહેવા છે. હમણાં અમે ગયા હતા તો આખો ઠેલો ભરીને પુસ્તક લઈ ગયો હતું. બે જોડી કપડા ઓછા હોય તો ચાલે, પણ ગ્રંથ વગર ન રહી શકીએ અમે જ્યારે વિદ્યાર્થી કાલની અંદર ભણતા તો અમારી મંત્ર સંહિતા અમારા ઓશિકા નીચે મૂકતા કે અમને આવડી જાય તો બધું ફટાફટ મંત્ર યાદ રહી જાય. પણ એવું થતું નહીં, મહેનત તો કરવી પડે. પણ એવી અમારી ભાવના ત્યારથી નાનપણથી જ ગ્રંથ સાથે પ્રેમ થયો છે અમને. ત્યારે જ ગ્રંથોને એટલા બધા ચરિત્રો અમારા હૃદયસ્થ થયા છે માતાઓ. કારણ એક જ મૂળમાં, કેમ કે ગ્રંથને પ્રેમ કરતા શીખો. અરે તમારા જીવનમાં ઓલ આઉટ લગાડો ને ઓલ આઉટ લગાડો, જો મચ્છર ન આવતા હોય ઘરની અંદર, એટલું હું ચોક્કસ કહીશ કે શિવપુરાણ જેવો ગ્રંથ તમારા ઘરમાં જો હશે ને ભક્તજનો, ક્યારે કળિયુગ તમારા ઘરમાં નિવાસ નહીં કરી, બહાર રહેશે તમારા ઘરથી. એટલે ઘરની અંદર આવા
શિવ પુરાણને વસાવો ભક્તજનો. બે ગ્રંથ છે શિવ પુરાણના, આ ગ્રંથને વસાવો. અરે હશે તો ક્યારે ખોલવાનું મન થશે, હશે જ નહીં તો તમે ખોલશો શું? ખોટા ખોટા પેપર રાખો છો, એ તો તમારો અવિનાશ કાળ છે ભક્તો. એ વાંચીને શું કરવું છે? મને ઘણાએ કીધું કે દાદા તમે પેપર મંગાવતા ને. અરે મેં કીધું પેપર શું વાંચું? સવારમાં ઉઠીને આના એટલા કાપી નાખ્યા ને ઓલું આમ કરી નાખ્યું ને આવું જ લખ્યું હોય એમાં. સવારમાં ઉઠીને સારો ગ્રંથ ન વાંચું? હું ક્યારેય, મને વાંચવું જ ન ગમે આશીષભાઈ, ક્યારેય ન ગમે, પેપર વાંચવું જ ન ગમે. કારણ એક જ કે અમે તો ગ્રંથને પ્રેમ કરવા વાળા છીએ. ગ્રંથને પ્રેમ કરો માતાઓ, ગ્રંથને વસાવો ઘરની અંદર. હશે તો ક્યારે ખોલવાનું મન થશે, રાખો ગ્રંથ. અરે તમને ભલે ને સંસ્કૃત નો આવડતું હોય તો ગુજરાતીમાં લઈ આવો, પણ ગ્રંથ વસાવો. તમારા બાળકોને ભલે ને બતાડો તો ખરા કે આને જો શિવ પુરાણ કહેવાય. આને આપણે પેલા તો કેવું છે, કુવામાં જ નથી તો અવેડામાં શું આવવાનું છે? કુવામાં પધરાવો જરાક, ઔષધિ નાખી અને બધું લઈ આવો બહાર. રમકડા નાન તેન બધું પકડાવો છે ને ક્યારેક કહેજે કે લે બેટા ભગવદ્ ગીતા છે વાંચજે. આને એ તમને કામ લાગશે. રમકડા કામ નહીં લાગે, એ તો વિનાશ છે. આગળ જતા એનો વિનાશ થઈ જવાનો છે. આપણે ગીતાજી આપીએ પણ કેમાં કોઈને મરણમાં, પણ એ ગીતાજી હરામ બરાબર કોઈની ખોલી હોય સીધી માળી દાવા દઈએ, પધરાવી ન્યાય એમને ધૂળ ખાઈ ગઈ પાછી ધૂપ સામ આમ કરીને પાછું મૂકી દઈએ. ગીતાજી ભક્તજનો કોર્ટમાં નહીં, આ હાટમાં પધરાવાની જરૂર છે. હાટમાં પધરાવો ગીતાજી, એટલે તમને ગીતાજીના શ્લોકો કામ લાગશે. અમે જ્યારે ભણતા ત્યારે અમારા ગુરુજી અમને જ્યાં સુધી 15મો અધ્યાય આખો બોલીએ નહીં ને ત્યાં સુધી અમને જમવા જ ન દેતા. જમવાનું જ નહીં, આખો પેલા ગીતાજીનો અધ્યાય બોલો. અને આજે પણ અમારા આશ્રમની અંદર રોજ ગીતાજીનો આખો અધ્યાય બોલાય અને પછી અમે જમીએ. અને આજે પણ અમારા પરંપરા, અમારા ઘરની અંદર એક બે શ્લોક તો પેલા બોલવાના, ફરજિયાત બોલવાના. અન્નપૂર્ણી સદાપૂર્ણી શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિયર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. આ મંત્ર બોલો. અહમ વૈશ્વા નરો ભૃત્વા પ્રાણીના દેહમાશ્રિતા પ્રાણા પાન્ન સમાયુક્તમ પ્રચમ અન્નમ ચતુર્વિધમ. આવા શ્લોકો બોલવો માતાજો. શ્લોક બોલીને અન્ય ગ્રહણ કરાય. આવ્યા ભેગું આપણે તો પાપડ આવ્યો છે, પાપડથી શરૂ થઈ જાય. સલાડ આવ્યું છે, સલાડથી શરૂ થઈ જાય. અરે મારી માં ઘડી આખું પીરસી તો જવા દે, તારું છે તારે જ જમવાનું છે. ક્યારેક અમે બહાર ગયા હોય ને તો હું આખી થાળી પીરસાઈ જાય પછી જ ભોજન કરું, જ્યાં સુધી મારું બ્રહ્માર્પણમ ન થાય. જળનું આચમન કરવું પડે, ભોજન કરવાની આખી વિધિ છે. અન્ન હોય એની નીચે આમ પ્રદક્ષિણા કરવાનું હોય. બ્રહ્માહાર પરે બ્રહ્મણા હોતમ બ્રહ્મને વદેનંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિન તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. એટલે પાણી પધરાવવાનો મતલબ છે કે અન્નને શુદ્ધ કરવો ને કીડી મોકોડા ઇત્યાદિ થાળીની અંદર પડી ન જાય ને ચડી ન જાય એટલા માટે પાણીનું પ્રદક્ષિણા કરવામાં આવે. પછી આચમન કરવાનું. ઓમ અમૃતસ્તરણમશિ સ્વાહા બોલીને પાણી પી જવાનું. અન્નને આસન આપવું પડે. જો તમે બેઠા છો, ગાડલા છે, આ લોકો બેઠા સોફા છે, મને અહીંયા વ્યાસપીઠ ઉપર મને આસન છે, એમ અન્નને પણ જમાડતા પહેલા એને આસન આપવું પડે. જળનું આસન, અમૃત રૂપી આસન આપવાનું હોય. પછી જમવાનું. પેલા સાત્વિક આહાર લેવાનો. કોઈને ઓળખવો હોય ને માતાઓ એને એમ કહે ને કે આ ઓળખવો છે, આને ખબર નથી આ ભાઈ કોણ છે, એને દાળ ભાત શાક રોટલી ભજીયા અડદિયા બને બધા કે થાળી ત્યાં પીરસી દો. જેવા એના વિચારો હશે ને ત્યાંથી ચાલુ કરશે. એ તામસી માણસ એટલે તીખું જ ગોતશે. ક્યાં છે આમાં અથાણું, ક્યાં છે શાક તીખું, ક્યાં છે મરચા, ક્યાં છે બધું જ ગોતશે. અને જો સાત્વિક હશે તો પેલા ભાત ગોતશે કે ભાઈ પેલા ભાત આપો ને. અમારા બ્રાહ્મણો તમે જોજો ભોજન કરે છે, સાધુઓ જમતા હોય તે જોજો પેલા ભાત હોય, એમાં દાળ પધરાવે, એમાં ઘી પધરાવે, 5 કોળિયા પેલા ભગવાનને જમાડે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સબાનાય. આ 5 કોળિયા પરમાત્માને પેલા જમાડે. અને પછી તમારે જે જમવું એ જમવાનું. અને રાજસી વ્યક્તિ હશે તો પેલા મીઠાઈ ગોતશે કે આ છે સારું ભજીયા ને એ બધું ઈ જ ગોતશે. એટલે જેવા વિચારો હોય ત્યાંથી એની શરૂઆત સીધી થાય. બસ એવી જ રીતે. એટલે પછી આખું જમી લ્યા પછી પાછું એક આચમન કરવાનું આવે. એનું નામ છે
વિધાનમસી પછી તરણમસી સ્વાહા. કેમ ઓલે જેમાં પછી આપણે ઓલું બોટલમાંથી પાણી ઢોળાઈ ન જાય એટલે આમ લોક કરી દઈએ ને, બસ એવી જ રીતે અન્નને પણ લોક કરવો પડે પાછું. એટલે જેમું એ બધું પચી જાય એટલે છેલ્લા કોળિયા ઉપરથી પાછું ભાત ખવડાવવાના 5 કોળિયા છેલ્લે, અને આસન આપી અને લોક કરી. ભોજનાંતે શતમ પદમ, 100 ડગલા હલવું. વામ કુક્ષી, વામ કુક્ષી 3 કલાકની વામ કુક્ષી ન હોય, પછી 15 મિનિટ ખાલી પસીનો બહાર નીકળે એની માટેની ક્રિયા છે. આવી રીતે આખી વિધિ બતાવી છે. અને હવે આપણને ભગવાન સીધા જ પાર્થેશ્વર મહાદેવના, પાર્થેશ્વર નું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિવલિંગ જો કોઈ હોય તો માતાઓ એ પાર્થેશ્વર મહાદેવ છે. એની લંબાઈ ઓછામાં ઓછી 12 આંગળ જેટલી રાખવી જોઈએ. આમ 4, 4, 8 ને 12, એનાથી વધારે શિવલિંગ મોટો, એટલે ટૂંકમાં આ પ્રાદેશ માત્રથી મોટું ઘરમાં શિવલિંગ ન હોવું જોઈએ. શિવલિંગ ઘરની અંદર રાખવું હોય તો એનું થાળું અને લિંગ બે અલગ થવું જોઈએ. ઘણી જગ્યાએ મેં જોયું છે કે શિવલિંગ ને થાળું આમ ચીપકેલું જ હોય. માતાઓ એટલું યાદ રાખો, ક્યારેય પણ ઘરની અંદર ન પધરાવો. શિવપુરાણ ના પડે છે. એ ક્યાં હોય તો કે પ્રતિષ્ઠિત શિવલિંગ હોય, જો જ્યાં એ ફિક્સ થઈ ગયું હોય ત્યાં શિવલિંગ પાછી બહાર ન નીકળે. થાળું ને લિંગ બે ને ફિક્સ કરી દેવામાં આવે, પ્રતિષ્ઠિત થઈ જાય, અચલ, ત્યાંથી હલતી ચલતી ન હોય. અને આપણા ઘરમાં હોય ચલિત પ્રતિષ્ઠિત હોય, એટલે હલતું ચલતું, ઘડીક આમ લઈ જવાય, ઘડીક આમ લઈ જવાય, ઘડીક આમ લઈ જવાય, ઘડીક બારગામ લઈ જઈએ આપણે બારગામ જવાનું હોય તો. એમ ઘરમાં શિવલિંગ ને થાળું બે અલગ અલગ હોવું જોઈએ. એક ચલનો નાનું પણ થાય, ચલ એટલે નાનું એવું શિવલિંગ, બહુ મોટા મોટા શિવલિંગ ઘરમાં ન પધરાવાય. અને પધરાવવું હોય તો ભક્તજનો એ નર્મદેશ્વર શિવલિંગ પધરાવાય. મને બહુ નર્મદેશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા. અમારા ઓલમોસ્ટ અમારા બ્રાહ્મણોની ઘરે તમે જોયું હશે કે વધારે વધારે નર્મદેશ્વર રાખે. કારણ એક જ, ભક્તજનો એ છે ને પ્રતિષ્ઠિત પણ કરવાની જરૂર નથી, એમાં ઓલરેડી પ્રતિષ્ઠિત કરેલા છે ભગવાન. શિવલિંગનું જાડું મોટું મુખ ન હોવું જોઈએ. શિવલિંગ ઘરની અંદર પધરાવો. જે થાળું છે એ માતાજીનું જગદંબાનું રૂપ છે. ઘણી વખત કહેતા હોય કે દાદા અમારે મહાદેવને કંકુનો ચાંદલો ન થાય ને. અરે થાય, તમે વાંચો ધર્મશાસ્ત્ર ને વાંચો તો ખબર પડે. ઘણા કહેતા હોય કે કંકુનો ચાંદલો કરતા નહીં અહીંયા બાપા રહેવા દેજો. અરે કંકુનો ચાંદલો થાય. ધર્મશાસ્ત્ર વાંચો તો તમને ખ્યાલ આવે ભક્તજનો. એમાં શિવપુરાણ વાંચો તો ત્યારે તમને બધી ગાંઠો ખુલશે તમારી, નકર નહીં ખુલે. શિવલિંગને પણ કંકુનો ચાંદલો કરાય. કુંકુમ ચંદન વેતિત લીપમ, લિંગાષ્ટક ની અંદર છે ને. અને લિંગાષ્ટક ની અંદર ગાવામાં એવું છે કે એમાં કુંકુમનો ચાંદલો થાય. અરે આપણે જવા દો ને, બીજે આગે ક્યાંય ન જાવ. આ મહાકાલ શિવ કાલેશ્વર વયા જાવ તમે ત્યાં, અને એ મારા મહાદેવનું ત્યાં શ્રૃંગાર થાય છે. આમ તમે જોજો તો ખરા. અરે પ્રતિષ્ઠિત સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં તો. અને એ મારો મહાદેવ એનો શ્રૃંગાર કર્યો, ક્યારેક ક્યારેક દર્શન તો કરજો એના, તમારા આંખ આખી નહીં જાય તમારાથી. કંકુનો પણ ચાંદલો થાય. અરે શંકરાચાર્યને તમે શિવલિંગ તમે જેટલી જોઈ લેજો એમાં જોયો પેલા ચંદનનો છે ને ઉપર કંકુમો બિંદી છે. આમ ભસ્મનું ત્રિપુંડ કરો ને તે સાથે સાથે પાછું એક બીજું બિંદુ કરવી પડે. એ શેની છે? જગદંબાનું રૂપ છે માતાઓ, એટલે કરવામાં આવે. અને નાની એવી બિંદી છે ને માં જગદંબાનું રૂપ છે. અને અને ત્યાર પછી આગળ ગાયું છે ગમે એવા રંગની તમે ઘરની અંદર શિવલિંગ તમે રાખી શકો. લાલ કલરની હોય, રત્નોથી જડિત હોય, શ્યામ કલરની હોય, મોતી હોય, એટલે લીલા કલરની હોય, હીરાથી જડિત હોય, કોઈ પણ શિવલિંગ તમે ઘરની અંદર પધરાવી શકો. અને પૂજાનો મહિમા બતાવ્યો છે. 16 ઉપચારથી પૂજા કરવી જોઈએ રોજ. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખવા જોઈએ. તો આ શ્રાવણ મહિને સ્નાન કર્યું હોય, પાછો આવતો શ્રાવણ મહિને ભગવાન સ્નાન કરે. એટલે ગણપતિ બાપા જેવું નથી. આ ભાદરવી ચોથે ભગવાન ઘઉંના ઢગલા ઉપર બેસાડે ને લાડવા ધરાવે, દાદાને એક દીધે મોજ આવી જાય. પણ પછી આખું વરહ સુધી એમને દાદો બેઠો હોય. પાછી ભાદરવી અમાસ આવે ત્યારે એવું નહીં. મારા માતાઓ ભલે ભગવાનને બે જ રાખો, પણ એની નિત્ય સેવા કરો. રોજ સેવાનો ક્રમ બતાવો. એમ અમારા ઠાકોરજીની જેમ આપણે ઘરમાં સેવા કરીએ
અને અમારા પુષ્ટિ માર્ગની બહેનો માતાઓ લાલાને જેમ હાથમાં લે, પછી ગંગા જળ યમુના જળથી પાછા ભૂમિ પર જળ પધરાવે અને જળ પધરાવી જઈને પાછા બોલતા જ હારો. આપણે બધાને આવડતું છે, પ્રચલિત છે આ તો બહુ. कुमकुम के रातिल लगाओ विक्रम तारा हाल कुमकुम मेरा तिल लगाओ વિક્રમ તારા હાલ नजर लगे मारा श्याम सुंदर અરે અરે नजर लगे मारा श्याम सुंदर तब तारी दौगा મહાદેવને કંકુનો ચાંદલો થાય છે. આ આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે છે, મેં નથી લખેલું. આ નથી કોઈ બીજા કોઈ લખ્યું, ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે છે. 5મો શ્લોક તમે વાંચો તો તમને ખ્યાલ આવે. મહાદેવને કુમકુમનો મધ્યમાં ચાંદલો કરાય. कुमकुम चंदन लेपितलिंगम पंकज हार सुशोभित लिंगम कुमकुम चंदन लेपितलिंगम पंकज हार सुशोभित लिंगम संचित पाप विनाशक लिंगम संचित पाप विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम ब्रह्मांगारि सुराजितलिंगम निर्मल भासित शोभितलिंगम ભગવાનને મળવાના ભક્તજનો 5 રસ્તા ધર્મશાસ્ત્રે બતાવ્યા છે.
શિવપુરાણ કહે છે પેલું રૂપ છે ભગવાનનું વ્યહ રૂપ, પર રૂપ. બીજું રૂપ બતાવ્યું છે વ્યુહ રૂપ. ત્રીજું રૂપ જે બતાવ્યું છે ભગવાનનું વિભવ રૂપ. ચોથું રૂપ છે ભગવાનનું અંતર્યામી રૂપ. અને છેલ્લું રૂપ છે ભગવાનનું અર્ચા રૂપ છે. આ 5 રૂપ છે ભગવાનના. આપણે એમ થાય કે દાદા એનો વિસ્તાર કરો તો શું થાય? પેલો પર રૂપ છે ની ભગવાનનું નિત્ય નિવાસ ત્યાં જ રહે છે. ભગવાનનું પર રૂપ કોને કહેવાય? તો કે બસ એ કૈલાસમાં જ રહે છે. ભગવાનનું નિત્ય ત્યાં વસે છે ભગવાન, ત્યાંથી બહાર જ નથી નીકળતા ભગવાન. બીજું રૂપ છે વ્યુહ રૂપ ભગવાનના. ક્યારેક એના ભક્તો માટે અલગ અલગ રૂપની અંદર ક્યારેક પધારે, હનુમાન બનીને આવે, ક્યારેક અરે ભિખારીના રૂપમાં ભગવાન આવ્યા છે. અરે ક્યારેક ગણિકા બનીને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન મહાદેવ આવ્યા છે. અલગ અલગ રૂપની અંદર મારો મહાદેવ ઉતરે છે નીચે, ભક્તોનું આલિંગન કરવા માટે આવતો હોય છે મારો મહાદેવ. ત્રીજું રૂપ ભગવાનનું બતાવ્યું છે વિભવ રૂપ. અલગ અલગ રૂપની અંદર ભગવાન પધારે. પછી અંતર્યામી રૂપ, જે કાંઈ આપણને દેખાય છે અણુ અણુની અંદર, સ્થૂળ ની અંદર છે ભગવાન મારો મહાદેવ છે. અને છેલ્લું રૂપ છે અર્ચા રૂપ. ભગવાન આ નરી આંખે ભગવાનને જોઈ શકાય? તો કે હા જોઈ શકાય. ક્યાં? કે આ રહ્યું બાજુમાં અહીંયા. ક્યાં? તો કે અમૃતેશ્વર મહાદેવનું મંદિર. એ શું છે? એ સાક્ષાત ભગવાન મહાદેવ ત્યાં બિરાજે છે. કેમ? તો કે અર્ચા રૂપમાં ભગવાન ત્યાં બિરાજે છે. અર્ચા એટલે મૂર્તિ રૂપમાં. આવો અમારા કર્મનાથ મહાદેવ, આવો. આવી નાની એવી શિવલિંગ છે. અમે તો જ્યારે 25 વર્ષ પહેલા જ્યારે એની પૂજા કરવા જતા હતા ત્યારે તો એકદમ નાનું એવું મંદિર. સવારે 4 વાગે જતો, રોજ 4 વાગે ત્યાં અમે મંગળાની આરતી કરવા માટે ત્યાં જતા, અભિષેક કરતા દાદા ઉપર. એટલે ક્યારનો અમે કથામાં જ્યારે પણ ગમે ત્યાં જઈએ અમે કર્મનાથ દાદાને ન ભૂલીએ. કેમ? કે એની ઉપર ખૂબ અભિષેક કર્યા છે અમે. અમારો સોમનાથ પણ અમને એટલો વાલો. સૌરાષ્ટ્ર દેશે વિષયેતિ રમ્યે જ્યોતિમયમ ચંદ્રકલા વસંસમ. એટલે અમને સોમનાથ દાદા પણ અમને વાલા. કેમ? તો કે અમે ગુજરાતમાં વસનારા છીએ, અને ગુજરાતમાં વસતા હોય તો સોમનાથ સ્વાભાવિક છે, વાલું જ હોય ને માતાઓ. અને એવી રીતે અર્ચા રૂપમાં જેમ અમારા બ્રાહ્મણો સવારે આ યજમાન પદને જ્યારે પૂજા કરાવતા હશે ત્યાં પણ એમ કે ધ્યાયે ધ્યાનમ સમર્પયામી, ભગવાનનું ધ્યાન ધરવામાં. અર્ચા રૂપમાં ભગવાન છે. કોઈ એમ કે ભગવાનને મળવાનું મન થાય તો ઘરે ભગવાનની મૂર્તિ પધરાવી હોય, ભક્તજનો પધરાવો, એની સામે આવી જાઓ, વાતો કરો. તમારી એ મૂર્તિ તમારી વાતો કરે. અરે નરસિંહ મહેતાની મૂર્તિ હતી એની અરે વાતો કરતી. મીરાબાઈની જે મૂર્તિ હતી એની અરે વાતો કરતી. અરે સખુબાઈની મૂર્તિ હતી, ભગવાન દ્વારકાનાથની મૂર્તિ એની અરે વાતો કરતી. અરે યાર અમારા બીજા કોઈ નહીં, અમારા સુદામજીની. હા હા, અરે સુદામાને યાદ કરવી તો કૃષ્ણ યાદ આવી જાય. સુદામાનજી યાર ડાયરેક્ટ કોન્ટેક્ટ ભગવાનનો. અને એની અરે વાતો કરતા બધા ભગવાન. વાતો થાય, ઓ મૂર્તિ યારે પણ વાતો થાય. અને ભગવાનના ભક્તો મૂર્તિ યારે વાતો કરતા. હે રેવા નથી ઝૂપડું અને જમવા નથી જોવા. અમારા ગોપી મંડળને છે ને ઊંડી ઊંડી બહુ વાલી. હે રેવા નથી ઝૂપડું અને જમવા નથી જોવા. સાચું નાણું મારે સાંભળો, સાચું નાણું મારે સાંભળો. હે મારી દોલત માને પપાજ રે શામળા પીરલાલી. મારી દોલત માને પપાજ રે શામળા પીરલાલી. હે મારી દોલત માને પપાજ રે શામળા પીરલાલી.
આ મોઢામાં ચોકલેટ આપીને લઈ લીધી કહેવાય. આવતા વર્ષે તો જ તમે બોલાવશો ને મને, નકર બોલાવશો ને. ભગવાનના ભક્તો પણ છે ને ભક્તજનો આ વાતો કરતા હોય મૂર્તિ સાથે. અમારો અનુભવ છે. અમે જ્યારે અમારા ગુરુ મહારાજની સેવામાં હતા, અમે નાની ઉંમરમાં જ્યારે વિદ્યાર્થી જીવનમાં હતા, ત્યારે હું મારો અનુભવ તમને કહું. અમે ગુરુદેવની મૂર્તિ હારે વાતો કરતા. અમે ગુરુદેવ અમને આ મંત્ર આવડી જેવું ક્યાંક કરજો, આવું કહેતા અમે. કેમ કે ગુરુજી તો પછી તો શું છે, એ તો આ તો વ્યાસપીઠ ઉપર બોલાય કે ન બોલાય મને ખબર નથી, પણ એ તો મારતા પાછા અમને. એટલે ગુરુદેવ હારે અમે વાતો કરતા. બસ 11 વાગી ગયા છે. તમને વહેલા આજે 5 મિનિટ વહેલા એટલા માટે છોડું છું કે મારે આ મહિમા જે ગાવો છે ને, મહિમા એ પાર્થેશ્વરનો મહિમા ગાવો છે ને, 5 મિનિટમાં પૂરો નહીં થાય મારાથી. કાલે થોડોક સમય લઈને આવજો. પાર્થેશ્વરની મૂર્તિની પૂજા શા માટે કરવાની હોય, સાથે મૂર્તિ બનાવવા માટેના કયા કયા પદાર્થો એની અંદર પધરાવવામાં આવે, પાર્થેશ્વર એટલે શું, કેટલા શિવલિંગની એની પૂજા કરવી જોઈએ, એનો મહિમા શું છે, એક શિવલિંગની પૂજા કરવા તો શું ફળ મળે, 10 શિવલિંગની પૂજા કરો તો શું ફળ મળે, અરે જવા દ્યો 5000 શિવલિંગની પૂજા કરો તો શું ફળ મળે, અરે જવા દ્યો નિત્ય તમે સેવામાં પાર્થેશ્વરની પૂજા કરતા હોય તો શું ફળે, એને નૈવેદ્ય શું શું ધરાય, એની આરતી કેમ કરાય, એ બધો જ મહિમા હું તમારી આગળ કાલે નેક્સ્ટ ડે એટલે કે બપોરે 3 વાગે તમારી આગળ ગાઈશ. બસ બીજા સત્રને અહીંયા હું વિરામ આપું. બધા આરતી લઈને કરીને જશો. આવો ભગવાનની અંતિમ ધૂન કરીએ, ભગવાનનું નામ લઈ અને આપણે બધા ભગવાનનું સ્મરણ કરી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરીએ. ચારે દિશાએ ભૂગવે સમદૈયો, ચારે દિશાએ ભૂગવે સમદૈયો, દ્વારિકાનો ઠાકોર લાગે ચારે દિશાએ ભૂગવે સમદૈયો, ચારે દિશાએ ભૂગવે સમદૈયો, દ્વારિકાનો ઠાકોર લાગે મનૈયો, દ્વારિકાનો ઠાકોર લાગે મનૈયો. એ સબરસીનો તારો દાદરો રે ભૂલી જવા, સબરસીનો તારો દાદરો રે ભૂલી જવા. આમ બેઠા ઉભા હા ઉભા થઈ જાવ. હાલો 2 મિનિટ માટે. હાલો હાલો. હા જો દાદા આવશે પછી. હા મારે તો પછી ઉપાધિ થાય ને. ચપન સીડીનો તારો દાદરો રે ભૂલી જવા, ચપન સીડીનો તારો દાદરો રે ભૂલી જવા,
રાજા રે રમા એ નર કમા તન રાજા રે રમા એ મારા રાજા ઠાકોર તને તમારે રમા એ મારા રાજા ની રાજ તને તમારે રમા મારા રાજા ની રાજ તને તમારે રમા એ મારા જય જય ખમા જય જય ખમા બોલ બોલ શ્રી ખમા એ મારા જય જય ખમા જય જય ખમા બોલ બોલ શ્રી ખમા બોલ બોલ શ્રી ખમા એ રાજા મારા રાજા તમારે ખમા તમારે ખમા એ મારા રાજા ની રાજ તને તમારે ખમા એ મારા રાજા ના રાજ તને તમારે ખમા બોલો શિવ પુરાણ કી જય અમૃતેશ્વર મહાદેવ કી કર્મનાથ મહાદેવ કી જય સોમનાથ મહાદેવ કી જય ગેલંબે માત કી જય બાલકૃષ્ણ લાલ કી જય શ્રી સદગુરુદેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આરતીના યજમાનો જે પણ હોય રામાણી પરિવાર ના આરતીના યજમાનો જે પણ હોય જલ્દીથી આવી જાય હર હર મહાદેવ
અને ભગવાનનો થાળ ગાઈએ અને પછી આપણે બધા પ્રસાદી ગ્રહણ કરીએ અને છૂટા પડીએ. ઓમ. અમે વેલા વેલા મારા વાલમાં વેલા 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 આવ મારા વેલા વેલા આવ શિવ પાર્વતી પતયે હર હર